દોસ્તો આજે ખૂબ જ અગત્યની વાતની ચર્ચા કરવાની છે કે આપણે જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદીએ છીએ એટલે કે અથવા ખેતીલાયક જમીન ખરીદીએ છીએ તો આ જમીન ઘણીવાર એવું બનતું હોય છે કે આખરી સમયે કે જ્યારે દસ્તાવેજનો સમય આવે છે તો એ સમયે જે ખાતેદારો હોય છે એ ઘણા મુંહફેર કરતા હોય છે, એટલે કે ફરી જતા હોય છે અને દસ્તાવેજમાં આવવાની ના પાડતા હોય છે. આવા સમયે આપણે ભરાઈ પડીએ છીએ એટલે કે આપણે પ્રોપર્ટી ખરીદતા પહેલાં બાનાખત કર્યું હોય છે અને એ બાનાખતમાં ઘણી મોટી આપણે રકમ પણ આપી ચૂક્યા હોય છે. હવે આપણી સામે આવો બનાવ આવે તો કેવું થાય કે આપણને કે આપણી આપેલી જે બાનાની રકમ છે એ પણ ક્યારે પાછી આવશે, કઈ રીતે રિકવર કરીશું, આ બધા પ્રશ્નો, અને ક્યારે આ જમીનનું ટ્રાન્સફર થશે, ક્યારે બધા ખેડૂતો અને જે ખાતેદારો છે બધા માનશે, આ બધું સમજાવવામાં આપણો સમય નીકળી જતો હોય છે. તો મિત્રો, આવું ના બને એના માટે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આમાં ખાસ એ બાબતનું ધ્યાન રાખજો કે સૌ પ્રથમ તમે જે જમીનની ખરીદી કરો છો એ જમીન તમારી પાસે કોણ લઈને આવ્યું છે. દલાલ મારફતે જે પાર્ટી તમારી જોડે જમીન વેચવા માટે આવેલી છે એ મૂળ માલિક છે કે કેમ, સૌ પ્રથમ એ બાબતની ચકાસણી કરવાની. એના માટે તમે એ વ્યક્તિનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તમે ચકાસી શકો. 7/12માં અથવા પ્રોપર્ટી કાર્ડમાં એનું નામ છે કે કેમ એ તમે તપાસી શકો. એ સિવાય તમારે ખાસ ચકાસણી એ કરવાની રહી કે જો એ વ્યક્તિ સહી છે અને એ જ વ્યક્તિ છે તો એ સિવાય જેટલા બીજા ખાતેદારોના અથવા બીજા માલિકોના નામો છે એ વ્યક્તિઓ કેટલા છે. તો એક દિવસ જ્યારે તમે બાનાખત કરો તો એ બાનાખતમાં દરેક ખાતેદાર છે એ હાજર રહે એની તમે ખાસ તકેદારી રાખશો. જો એ દરેક ખાતેદાર હાજર હશે તો તમે એ બધા ખાતેદારોના સામે કોઈ લિટિગેશન ઊભી કરવી હોય અથવા તમારે એ દસ્તાવેજ કરાવડાવવું હોય તો તમે કોર્ટ મારફતે પણ તમે આગળ વધી શકો છો. પરંતુ જો એ દસ્તાવેજ એ બાનાખતમાં જેમની સહીઓ ના હોય તો તમે એમાં વિશેષ કંઈ કરી શકતા નથી. ખોટો બધાનો સમય વ્યર્થ જાય છે. એના માટે ખાસ ધ્યાન રાખવું કે દરેક ખાતેદાર હાજર રહે, અને એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જે પ્રોપર્ટી કાર્ડમાં અથવા ઉતારામાં 7/12માં જેનું નામ હોય એના નામને જ એની સાથે જ તમારે કરાર કરવો. તમે અન્ય વ્યક્તિ જોડે ગમે જેટલી રકમનો કરાર કરેલો હશે તો એ આ પ્રોપર્ટી લેવા માટે માન્ય ગણાશે નહીં. તમે એની સામે દાવો કરી શકશો પણ એ દાવો માત્ર તમારા પેમેન્ટ લેવા પૂરતો જ કરી શકશો. આ પ્રોપર્ટી મારા નામે કરો એ બાબતે તમે દાવો કરી શકશો નહીં. તો એના માટે તમે જે ખાતેદારો છે એ ખાતેદારો અંદર